अमरेली के डीपी गांव में सड़क निर्माण कार्य की गुणवत्ता को लेकर ग्रामीणों में भारी नाराजगी है। आरोप है कि पिछले 6 से 7 महीनों से चल रहे निर्माण कार्य में गंभीर अनियमितताएं हुई हैं। सड़क पूरी बनने से पहले ही एक ट्रक लगभग 1 फुट तक धंस गया, जिससे निर्माण कार्य की पोल खुल गई। स्थानीय नागरिक घनश्याम भाई बल्लाला ने आरोप लगाया कि घटना के बाद भ्रष्टाचार को छिपाने के लिए रातों रात आरसीसी भरकर काम को ढकने का प्रयास किया गया। ग्रामीणों ने ठेकेदार और जिम्मेदार अधिकारियों की मिली भगत का आरोप लगाते हुए कार्य की निष्पक्ष जांच, सैंपल परीक्षण और वर्क ऑर्डर की जानकारी सार्वजनिक करने की मांग की। अब देखना है कि प्रशासन इस मामले पर क्या कार्रवाई करता है। મારું નામ ઘનશ્યામ બાલાળા છે, ગામ ટીંબી। આજે અમારા ગામનો રોડ મંજૂર થયો છે અને 6 થી 7 મહિનાથી કામ શરૂ છે। હવે કામ તો બધી જગ્યાએ સારું થયું છે, પણ ગામની અંદર આવતા પીસીસી નબળું કામ હોવાને લીધે આ સ્થળમાંથી જ કાલે ટ્રક ફૂટી ગયો હતો। 2 ફૂટ અંદર ટ્રક ફૂટી ગયો હતો। હવે એ ટ્રક કાઢ્યા પછી તંત્ર તરત કામે લાગીને પોતાનું પાપ છુપાવવા માટે તરત જ રાતોરાત આરસીસી બનાવી નાખ્યો અહીં, એટલે ગામ લોકોને એકબીજાને કોઈને જાણ ન થાય એને એ માટે તાત્કાલિક ટ્રક કાઢીને આખું તંત્ર કામે લાગીને રાતોરાત રોડ બનાવી નાખ્યો અને 200 થી 300 મીટરમાં પીસીસી 4 ઇંચનું થયું છે। બાકી 2 બાયપાસ પાસે જોઈ એટલું ગુણવત્તા પ્રમાણે કામ થયું છે, ગામમાં ગુણવત્તા પ્રમાણે કામ નથી થતું। આ બાબતે અધિકારી પાસે અમે આરટીઆઈ કરીને બધી માહિતી માગી, વર્ક ઓર્ડર માંગ્યો, બીજો કામના ઓર્ડર માંગ્યા, બસ તમામ તંત્રની મિલીભગતથી કોઈ લેખિત જવાબ કે કોઈ નથી દેતું। 2 વખત અરજી કરવા છતાં કોઈ સ્થળ તપાસ કે કોઈ અધિકારી આવ્યા નથી। તમામ મિલીભગત હાલે છે। ગામની અંદર અત્યારે મટીરિયલ નબળું અને કામ ગુણવત્તા પ્રમાણે થતું નથી। અમે જાગૃત નાગરિક તરીકે 3 વખત રજૂઆત કરી છતાં કોઈ નોંધ લેતું નથી અને આવા હજી તો રોડ ન બન્યો, 2 દિવસ બન્યો તરત ટ્રક ખોદવા મળે તો આવો રોડ કેટલા ટાઈમ હાલશે? ટીંબી લોકોનું ગામજનોનું એવું જ કહેવાનું છે કે ગુણવત્તા પ્રમાણે એના વર્ક ઓર્ડર પ્રમાણે તાત્કાલિક કામ બને અને રોડ પૂરો થયા પહેલાં અમને વર્ક ઓર્ડર અથવા તો ટેન્ડર કોપી આપે એ પ્રમાણે અમે જઈ તપાસ કરીએ। એ માટે અમે જાગૃત નાગરિક અને ગામ લોકો અમારી સાથે છે। તો આજે કામ નબળું ન થાય એ માટે અમને વર્ક ઓર્ડર આપે અને જવાબદાર અધિકારી તાત્કાલિક આના નમૂના લઈ અને સેમ્પલ લઈને તપાસ કરે એવી અમારી માંગ છે। જય ભારત।